તો મિત્રો સૌ પ્રથમ તો અમદાવાદ ખાતે જે દુઃખદ પ્લેન દુર્ઘટના થઈ છે તેમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ગંભીર અને દુઃખદ દુર્ઘટના થઈ, જેમાં પ્લેનના યાત્રીઓ સહિત જે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગ ઉપર આ વિમાન પડ્યું ત્યાં અભ્યાસ કરી રહેલા જે વિદ્યાર્થી મિત્રો રહેતા હતા તેમના પણ મૃત્યુ થયા છે। તો તેમને ઓમ શાંતિ શ્રદ્ધાંજલિ આપવાથી આપણે આ વિડીયોની શરૂઆત આજે કરીએ છીએ। ચોમાસું જે પાછલા લગભગ 12 થી 13 દિવસથી અટકી ગયું હતું, આગળ વધતું, તે હવે આવતી 24 કલાકમાં આગળ વધવાની શરૂઆત કરે અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો સુધી પહોંચી જાય અને સાથે જ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના વિસ્તારો તરફ પણ આગળ વધે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે, જે ચોમાસાને લઈને એક સારા સમાચાર ગણી શકાય। છેલ્લી 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો મધ્ય ભારતમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વાદળો જોવા મળ્યા। પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો અને સાથે જ ગુજરાતના જે મહારાષ્ટ્ર લાગુ ડાંગ જિલ્લાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ, સાથે જ ગુજરાતમાં પણ આ વાદળો બોર્ડર વિસ્તારો સુધી આવી ગયા છે। 24 કલાકના સેટેલાઇટ પિક્ચરોમાં જોઈ શકાય કે સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ કાંઠે અને દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મના વાદળો 24 કલાકમાં જોવા મળ્યા છે। એ સાથે જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાઈ લેવલના વાદળો અત્યારે છવાયેલા છે। સિસ્ટમની વાત કરીએ તો 850 એચપીએ ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો। 850 એચપીએ ઉપર અત્યારે દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર અને તેને લાગુ વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે, જે ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। સિસ્ટમ અત્યારે નબળી છે, પરંતુ ચોમાસાનો કરંટ જે ખૂબ સારો છે, અત્યારે અરબ સાગર એક્ટિવ થઈ ગયો છે અને મહારાષ્ટ્ર સહિતના ગુજરાતના વિસ્તારો તરફ વાદળોનો સમૂહ આગળ વધી રહ્યો છે। આ સિસ્ટમને લઈને 700 એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો 700 એચપીએ ઊંચાઈ ઉપર પણ એક બહોળું સર્ક્યુલેશન રચાઈ ગયું છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન। અને આ સિસ્ટમને લઈને અત્યારે દક્ષિણ ભારત સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના પણ અમુક વિસ્તારો સુધી 700 એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ હાલ વધી રહ્યું છે। ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ ભેજનું પ્રમાણ ઓછું દેખાઈ રહ્યું છે। સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર અસ્થિરતાનો માહોલ છવાયેલો છે, જેને લઈને થંડરસ્ટોર્મ બનવાની શક્યતા ગણી શકાય। હવે આપણે વાત કરશું આગામી 2-3 દિવસ સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે તેની। આપણે જે અગાઉની આગોતરા એંધાણની અપડેટ આપી હતી તેમાં આપણે 13 તારીખથી દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારો ઉપર થંડરસ્ટોર્મનો રાઉન્ડ શરૂ થશે તેવું કહ્યું હતું। તો તે મુજબ આજે 13 તારીખથી આ વિસ્તારોમાં થંડરસ્ટોર્મનો રાઉન્ડ શરૂ થઈ શકે। આજે 13 તારીખે વધુ શક્યતા જે બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં રહેશે। તેની સાથે જ અમુક વિસ્તારો સુરત, નવસારી, વલસાડ જિલ્લાના, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છૂટાછવાયા અને સૌરાષ્ટ્રના અમુક કાંઠા વિસ્તારોમાં છાંટછૂટ કે હળવા ભારે ઝાપટા પડી શકે છે 14 તારીખની સવાર સુધીમાં। આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે। અને 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે દક્ષિણ મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં થંડરસ્ટોર્મનો એક રાઉન્ડ શરૂ થશે। અત્યારે વરસાદ છૂટો છવાયો હશે શરૂઆતમાં। પૂર્વ મધ્ય ગુજરાતના આ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વધુ અસર રહેશે। 14 તારીખે સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો અને એકલ દોકલ રાજકોટ તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છાંટછૂટ કે હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય। 15 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થવાનો શરૂ થશે અને 15 તારીખે ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે તેમાં આ વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણી શકાય। તેની સાથે જ સૌરાષ્ટ્રના પણ આ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે। 15 તારીખે પૂર્વ મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ એકલ દોકલ સ્થળે ભારે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય। ઘણા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં 15 તારીખે ઝાપટા પડી શકે। કચ્છના એકલ દોકલ વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતા 15 તારીખે ગણી શકાય। 16 તારીખે પણ આ રીતનો વરસાદ ચાલુ રહેશે। હજુ
જે આ 13, 14, 15, 16 તારીખની વાત છે તેમાં થંડરસ્ટોર્મ આધારિત વરસાદ વધુ હશે, જેને લઈને છૂટો છવાયો હોઈ શકે. પરંતુ જેમ જેમ દિવસો આગળ જશે તેમ વરસાદના વિસ્તારોમાં હાલ વધારો થવાની શક્યતા ગણાય. અને ચોમાસાની આપણે જે અગાઉ વાત કરી હતી તે મુજબ 16 થી 18 તારીખમાં વેરાવળથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ શકે છે. અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધતું જોવાશે. તો આ રીતે એક સારા સમાચાર ચોમાસાને લઈને આવ્યા છે. ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે અને ગુજરાતમાં 13, 14 તારીખથી આજથી ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ પણ શરૂ થશે. આગળની અપડેટો પણ આવશે. આગળ એક મોટા રાઉન્ડની ખાસ અપડેટ 2-3 દિવસમાં આપવામાં આવશે, તો તે જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.